નમસ્કાર, હું છું કૃપાલાલ. ખબર ગુજરાતમાં આપ સૌનું સ્વાગત છે. વેકેશન ચાલી રહ્યું છે. બાળકો અત્યારે મોબાઈલ અને ટીવીમાં રચ્યા પચ્યા રહે છે, ત્યારે મમ્મીઓ પણ તેને ક્યાંક ને ક્યાંક વળગાડવા માટે તૈયાર જ છે. એટલે વેકેશનમાં સામાન્ય રીતે ક્યાંક ને ક્યાંક વેકેશન કોર્સીસ ગોતી અને મમ્મીઓ તેમને એક્ટિવ રાખવાની પૂરેપૂરી કોશિશ કરે છે. ત્યારે આપણે જોઈએ છીએ કે બાળકો અને પેરેન્ટ્સ સૌથી પહેલાં જો એમના મગજમાં કંઈ આવતું હોય તો એ ડાન્સ ક્લાસ છે. તો આજે આપણે વાત કરીશું આ વેકેશન કોર્સની જે સિરીઝ છે એમાં ડાન્સ ક્લાસ વિશે. તો આજે આપણી સાથે જોડાયા છે વિભા ભાયાણી. તો ચાલો તેમની સાથે ડાન્સને લઈને ખાસ વાતચીત કરીએ. ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે વિભા. થેન્ક યુ. સૌપ્રથમ આપના વિશે વાત કરીએ કે આપ કેટલા સમયથી આ ક્ષેત્ર સાથે જોડાયેલા છો અને કેવી રીતે સ્ટાર્ટ કર્યું બધું? હું ભરતનાટ્યમમાં વિશારદ છું, એટલે 2011થી હું શીખવાડું છું. એની પહેલાં મેં શીખ્યું છે અને વેસ્ટર્ન પણ ચલાવું છું. એટલે લગભગ મોર દેન 14 યર્સથી હું આ ફિલ્ડમાં છું. ઓકે, આપણે જોઈએ છીએ કે વેકેશન છે અને લગભગ દરેક બાળકોને સૌથી પહેલાં જો પસંદ આવતું હોય તો એ ડાન્સ ક્લાસ છે, કારણ કે બાળકો એક રિલેક્સેશન મૂડમાં હોય છે અને કંઈક શીખે પણ છે. ત્યારે અત્યારે જે વેકેશનમાં શીખી શકાય એવા કોર્સીસ કયા કયા છે? અત્યારે વેકેશનમાં શીખવા પૂરતું તો સેમી ક્લાસિકલ છે અને વેસ્ટર્ન છે. બે તમે શોર્ટ પીરિયડમાં શીખી શકો છો. એ પછી ડિપેન્ડ્સ ઓન પેરેન્ટ્સ એન્ડ સ્ટુડન્ટ કે તમે 2 મંથ્સ કરો છો, 4 મંથ્સ કરો છો એના પર. મારા ક્લાસમાં અત્યારે 4+ છે, પછી નો લિમિટ, જેટલા જે લોકોને આવવું હોય. અને આપને ત્યાં કઈ સ્ટાઇલ શીખવાડવામાં આવે છે? કયા કયા દિવસોમાં, મતલબ છે કોઈ વર્કશોપ જેવું છે કે કાયમ આપણે ચાલુ રાખ્યું છે, કેવી રીતે? બંને છે. મારે વર્કશોપ પણ કરું છું હું કન્ડક્ટ, ઈ વીકેન્ડ હોય છે, અને રેગ્યુલર ક્લાસ છે મારે એ મંડે ટુ ફ્રાઈડે હોય છે. મંડે ટુ ફ્રાઈડે છે એમાં વેસ્ટર્ન હોય છે, અને વર્કશોપ છે એમાં હું સેમી ક્લાસિકલ લઉં છું, ક્યારેક વેસ્ટર્ન લઉં છું, અને રેગ્યુલરમાં ટ્રેન્ડિંગ રીલ્સ ને બધું અમે કરીએ છીએ. આપણે એક જોઈએ છે કે અત્યારનો આધુનિક યુગ છે, તો મોબાઈલ સાથે અને બેઠાડું જીવન આમ જોઈએ તો થઈ ગયું છે. ત્યારે આજના યુગમાં ડાન્સ છે બાળકો માટે એક ફિઝિકલ ફિટનેસ તરીકે કઈ રીતે જરૂરી છે? ખૂબ જ જરૂરી છે. અત્યારે કોઈ પણ હ્યુમન બિંગ માટે એક્સરસાઇઝ તો જરૂરી જ છે. ડાન્સમાં એક્સરસાઇઝ તો થાય જ છે, સાથે સાથે એનું માઇન્ડ પણ ડેવલપ થાય છે. એ અહીંયા આવીને ગ્રુપમાં શીખે છે તો એ ટીમ વર્ક પણ શીખે છે, અને એને સ્ટેપ્સ યાદ રાખવાના છે. ડેઈલી અમે એવરી વીક નવું કરાવીએ છીએ, તો એને યાદ રાખવાનું છે, તો એનું એ મેન્ટલ ગ્રોથ પણ થાય છે. બીજું ખાસ આપણે એ જોઈએ કે અત્યારે હાલ જામનગરમાં ડાન્સને લઈને અથવા તો જે જાગૃતિ કહી શકાય એવી રીતે, તો કેવો રિસ્પોન્સ મળે છે તમને? ઘણો સારો રિસ્પોન્સ છે. મને જે પેરેન્ટ્સને જે મળે છે એ લોકો વેકેશનમાં રેગ્યુલરવાળા જાય છે પણ નવા આવે છે, એટલે સારો રિસ્પોન્સ છે. જામનગરમાં હવે લોકો આગળ વધ્યા છે, પણ હજી ક્લાસિકલને બદલે વેસ્ટર્નમાં લોકો વધારે જાય છે. હાલ આપણે જોઈએ કે ટ્રેન્ડમાં શું છે, ટ્રેન્ડિંગ સોંગ છે કે કોઈ ટ્રેન્ડિંગ સ્ટેપ છે કે જે અત્યારે બાળકો વધારે શીખવાનો આગ્રહ રાખે છે, એવું કંઈ? શોર્ટ ટર્મમાં કહે તો ટ્રેન્ડિંગમાં અત્યારે આઇટમ સોંગ્સ ટીનેજર્સને વધારે ગમે છે. કતલ છે, ડાન્સ પે ચાન્સ છે, ધક ધક છે, એવા સોંગ અત્યારે ગર્લ્સને વધારે ગમે છે. તો જ્યારે વેકેશનનો ટાઈમ ચાલે છે તો જામનગરના પેરેન્ટ્સને અને બાળકોને શું મેસેજ આપશે? વેકેશનના ટાઈમમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ 1 કે 2 એક્ટિવિટીઝમાં તમારા બાળકને એન્ગેજ રાખો, તો એ મોબાઈલમાંથી ને ટીવી સ્ક્રીનમાંથી બહાર નીકળશે. અને એક ફિઝિકલ આપો એને એક્ટિવિટી કે જેમાં એ ફિઝિકલ એક્ટિવેટ કરી શકે, તો એનો ફિઝિકલ ગ્રોથ થશે. એવું નથી કે ડાન્સ જ, તમે સ્પોર્ટ્સમાં બી મોકલી શકો, અને ડાન્સ કરાવવાથી તમારા બાળકને એ ઓપન પણ થઈ શકે છે. અને લેડીઝ પણ કરે છે હવે ડાન્સ, મારે સ્પેશિયલ લેડીઝ બેચ પણ છે, તો એ અહીં આવીને એનું સ્ટ્રેસ બર્સ્ટ કરે છે. તો કોઈ પણ એક્ટિવિટીમાં વેકેશનમાં બાળકોને એન્ગેજ રાખો, અને એ એક્ટિવિટી એને પછી બિલ્ડઅપ કરો. એમાં ને એમાં એવું નહીં કે 1 મંથ કરીને તમે છોડી દો, હવે નેક્સ્ટ મંથ બીજી એક્ટિવિટી. એક જ એક્ટિવિટીમાં એને આગળ વધારો, તો એને એમાં ઇન્ટરેસ્ટ જળવાઈ રહેશે. ખબર ગુજરાત સાથે જોડાઈ અને અમારા દર્શકોને એટલી સરસ માહિતી આપી એના માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.